વેલકમ બેક. સીધો સંવાદમાં બીજા મુદ્દા પર ચર્ચા કરી. જે રીતે ધંધામાં પ્રગતિ અને વધુ પૈસાની કમાવાની લાલચમાં મહિલાએ તાંત્રિક સાથે લિવિંગમાં રહીને તાંત્રિક વિધિઓના બહાને દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ નોંધવામાં આવી છે. દુષ્કર્મ પીડિત મહિલાએ 4 વર્ષથી શોષણ થતું હોવાનું કીધું છે અને ફરિયાદ નોંધાવી છે. આમાં ન્યાયની પણ માંગ કરવામાં આવી છે. ચર્ચા કરીએ તાંત્રિકની માયાજાળ પર. તો આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે શોભા રાવલ, અધ્યક્ષ મહિલા સુરક્ષા સમિતિ વડોદરા, ડોક્ટર અંકિત ભાઈ મનોચિકિત્સક અને દિલીપ ગોહિલ, વરિષ્ઠ પત્રકાર, પ્રફુલ્લ સર, મંતવ્ય ન્યૂઝ એસોસિએટ એડિટર. તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. પ્રફુલ્લ સર, આપથી શરૂઆત કરીશ. જે રીતે આ વડોદરાની ઘટના સામે આવી છે, મહિલાનું શોષણ થયું છે, તે અંગે શું કહેશો આપ? દીપિકા, જ્યાં સુધી લોકોમાં અંધશ્રદ્ધા છે ત્યાં સુધી તાંત્રિકો એમની માયાજાળ છે ને એ બિછાવતા જ રહેવાના છે અને એમાં શિકારને ફસાવતા જ રહેવાના છે અને શિકાર ફસાતો પણ રહેવાનો છે. આખો સમાજ છે ને અત્યારે આધિ વ્યાધિને ઉપાધિથી પીડાતો સમાજ છે. કોઈને કોઈ નાનકડી મુશ્કેલી હોય તો સહન નથી થતી એટલે દોડીને તાંત્રિક પાસે જાય છે કે મને આની વિધિ કરી આપો. એમાંય ખાસ કરીને મહિલાઓ છે એ લાગણીશીલ છે અને ઝડપથી કોઈના જે વાચાલતા હોય છે, શબ્દાવતા હોય છે, એમાં ઝડપથી આવી જતી હોય છે. આજે ત્યક્તા હોય, સાસરિયાવાળા તેડતા ના હોય, સંતાન ના હોય, સાસુ સસરા સાથે બનતું ના હોય અને આર્થિક પ્રશ્નો હોય, આવા બધા પ્રશ્નો હોય ત્યારે મૂંઝાઈને છેવટે એ તાંત્રિકો અને આવા બધાની જે માયાજાળ હોય છે, જે સતત જાહેરાતો આપતા હોય છે કે 2 મિનિટમાં તમને નડતર કાઢી આપશું, 5 મિનિટમાં તમારું વશીકરણ કરી આપશું, એવા લોકોની જાળમાં ફસાઈ જતા હોય છે. હવે આજે વડોદરાનો કિસ્સો છે, એ જે મહિલા છે એને એ 4 વર્ષથી એ તાંત્રિક સાથે લિવિનમાં રહેતી હતી. એ એક બીજું વધારાનું પાસું છે અને હવે આ કહે છે કે એમણે મારા પર દુષ્કર્મ કર્યું અને મને નોકરી અપાવવાની, બ્યુટી પાર્લર કરી આપવાની એવી બધી લાલચો આપી હતી. અને એ જે તાંત્રિક છે મૂળ ભાવનગરના છે અને વડોદરામાં આ ઘટના બની છે અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયું છે. હમણાં આપણો પહેલો જે હતું એમાં પણ ભાવનગરનું જ આખું કૌભાંડ હતું. હમણાં ભાવનગર છે એક લાઇમલાઇટમાં રહે છે. તમે જુઓ કે પેલો જીએસટીના બોગસ પ્રકરણ અને એમાં 10,000 આધાર કાર્ડ પકડાયા હતા, એ પણ ત્યાંનું જ પ્રકરણ હતું. એટલે આ બધું છે. નહીં તો આમ તો દિલીપભાઈને એ લોકો ખ્યાલ છે કે સંસ્કારી નગરી ગણાય છે અને સાહિત્યની નગરી ગણાય છે, પરંતુ હમણાં કૌભાંડોમાં એનું નામ વારંવાર આવ્યા કરે છે. હવે જે આ તાંત્રિક છે એ મૂળ ભાવનગરનો છે અને વડોદરામાં એણે આ જે કંઈ કર્યું એની ફરિયાદ ત્યાં નોંધાઈ છે. જો કે મહિલાઓએ પણ આવા લોકોથી સચેત રહેવું જોઈએ, જાગૃત રહેવું જોઈએ. એને તમે મળવા જાઓ તો કોઈને સાથે લઈને જવું પડે. એ પૈસાની માગણી કરતો હોય તો એમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ લિમિટની બહાર માગણી કરી રહ્યો છે. હું તમને એક દાખલો આપું કે એક વ્યક્તિ એના પેલા મકાનની દલાલી કરતા હતા અને એના પૈસા એ માળિયામાં રાખતા હતા. એની પત્ની છે એમાંથી પૈસા લઈ અને તાંત્રિકને મળવા જતા રહેતા હતા. તાંત્રિકે 2 કે 3 વર્ષની અંદર 35 થી 40 લાખ રૂપિયા લઈ લીધા હતા એના, અને ઘરેણા અલગ. ત્યારે પેલા ભાઈને ખબર પડી કે આ તાંત્રિક પાસે જાય છે. એટલે ત્યારે તાંત્રિક તમારી પાસે લિમિટ બહાર માગણીઓ કરતા હોય, લિમિટ બહાર, અને તમારા અને મહિલાઓને એક ભગવાને સિક્સ સેન્સ આપેલું છે, એક ઇન્ચ્યુએશન આપેલી છે કે સામેનો માણસ એના પર કઈ નજરે જુએ છે કે કયો સ્પર્શ કરે છે, એને તરત સમજી જવું જોઈએ અને ત્યાંથી જ્યાં જાગ્યા ત્યાંથી સવાર માનીને કટ ઓફ કરી દેવું જોઈએ. પરંતુ આવા લોકો છે એ એટલી બધી શબ્દાવતાની માયાજાળ ગોઠવતા છે કે છટકી શકતા નથી. બીજું, અંધશ્રદ્ધા કઈ હદની છે તમે જુઓ ને કે વિછ્યાની અંદર ગઈકાલે હેમુભાઈ મકવાણા અને હંસાબેન મકવાણા 36-37 વર્ષની બંનેની ઉંમર છે અને પોતે જ પોતાના માથાનું કમળ પૂજા કરે છે. એટલે પોતે જ તાંત્રિક વિધિ કરતા હતા. ત્યાં હવન કુંડ બનાવ્યો હતો અને પોતે જ પોતાના માથા છે એ એમ કે કમળ પૂજા તરીકે ચડાવી દે. હવે આ બધું છે એ કોઈ
તમને દુઃખ દૂર કરવા માટેના ઉપાયો નથી, દુઃખ વધારવા માટેના ઉપાયો છે. હવે આ અંધશ્રદ્ધાનું જનૂન એટલું તો કયું માથા પર એને ચડી ગયું હોય છે કે એના ભાઈને પાછી ડાય વાતો લખે છે કે મારા સંતાનોનું ધ્યાન રાખજો, બા બાપુજીનું ધ્યાન રાખજો. પણ તમને કેમ વિચાર નથી આવતો કે મારા ડોકા ઉડી જશે ને મારા મૃતદેહ જોઈને મારા ઘરડા મા બાપ ઉપર શું વીતશે? એ વિચાર કેમ નથી આવતો? એટલે આખી એક વિચાર શૂન્યતા છે ને, એના મગજની અંદર એક શૂન્ય થઈ ગઈ હોય અને એક એટલી હદનો આવેશ હોય કે માણસ પાગલ બની ગયો, ગાંડ પણ હોય. ત્યારે પોતાના, કારણ કે એને પોતાના શરીરની પણ વિચાર નથી થતો કે જ્યારે મારું ડોકું કપાશે તમારા શરીરની કેટલી વેદના થશે, અમે મરી જશું પછી અમારા સંતાનોનું શું થશે. એટલે તમામ દિશાઓની એમની વિચાર કરવાની ક્ષમતા છે શૂન્ય થઈ ગઈ હોય. આવું થાય ત્યારે આવી ઘટનાઓ સમાજની અંદર બનતી હોય છે. આજે તમે જુઓ કે છેલ્લા અઠવાડિયાની અંદર આ 2 ઘટનાઓ છે અંધશ્રદ્ધાની, બંને ઘટનાઓ અંધશ્રદ્ધાની ને બંને ઘટનાઓ તાંત્રિક સાથે સંકળાયેલી છે. વડોદરાનો કિસ્સો છે, એવા કિસ્સાઓ સૌરાષ્ટ્રની અંદર સંખ્યાબંધ બનતા હોય છે. ખાસ કરીને સંતાન ના થતો એવી સ્ત્રીઓ ઝડપથી આવી વિધિઓના લપેટાઈ જતી હોય છે અને ભોળપણમાં ના કહેવામાં આવી જતી હોય છે. જી બિલકુલ, એટલે કે આધુનિક યુગમાં પણ લોકો તાંત્રિકની મદદ લે છે, એ પણ એક ગંભીર પ્રશ્ન છે. શોભાબેન, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આ વડોદરાની ઘટના સામે આવી છે તે તો ઠીક, પરંતુ અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે, મહિલાઓ તાંત્રિક પાસે જાય છે, ફસાય છે અને પોલીસ ફરિયાદ નોંધાય છે. કેમ આવું વારંવાર બને છે? આમાં જે કહેવાય છે, હમણાં એક સાહેબે કીધું કે આમાં તાંત્રિક વિદ્યાઓમાં લેડીઝો વધારે ફસાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે મારો અવાજ મને સંભળાય છે. એટલે આમાં એવું છે કે લેડીઝોની એક માનસિકતા છે ને, થોડીક ડરપોક હોય છે કે ડરતી હોય છે, થોડીક શંકાશીલ હોય છે. બીજી વસ્તુ હોય છે કે સ્ત્રી એને કોઈ એની બેનપણી કે એની ફ્રેન્ડ એને એવું કહે કે તું ચલ અહીંયા, તારે હું આની પાસે જઈશ તો તને સંતાસ થશે, તને બાળક થશે, તારા ઘરવાળાને નોકરી મળશે, અહીંયા જમીન તારી અટવાયેલી છે તો નીકળી જશે. પણ આવું બધું નથી હોતું. એમાં આપણી પોતાની મહેનત, આપણી પોતાની મનની તાકાત અને બધું ઘણું બધું મહત્વનું. અને બીજું ઘર ફેમિલી વાળાનો સાથ સહકાર, ફેમિલીનો સાથ સહકાર આપણને બહુ મહત્વનું હોય છે. અને આ તાંત્રિકોની જે માયાજાળ ચાલી રહી છે એ ઘણા અંશે ઊંચી રહી જાય છે. આમાં કાઠિયાવાડી લોકો પણ ઘણા જ હોય છે. હમણાં 3 કે 4 મહિના પહેલા જ માતા પિતાએ પોતાની દીકરીનું બલિદાન લઈ લીધું હતું, બલિદાન આપ્યું. એ કેસ બહુ હોબાળો મચાવ્યો હતો. પણ આમાં હાજી પોતાની દીકરીનું બલિદાન આપ્યું હતું, પણ એ માના ફેસ ઉપર દુઃખની લકીર નથી દેખાતી, જરાય દુઃખની લકીર નથી. પણ આની સાથે માનસિકતા બહુ કામ કરતી હોય છે દરેક વ્યક્તિની. કોઈ પણ વ્યક્તિની તમે વાતમાં આવી જાઓ કે તમે એની અંદર ખૂપી જાઓ, એની વાતની અંદર ઉતરી જાઓ, તાંત્રિકને ખબર છે કે આ વ્યક્તિને હું આ કહીશ તો મને ખબર છે કે આ વ્યક્તિ આ વાક્યથી મારી પાસે આવશે. અને કાગને બેસવું ને દાઢને તૂટવું. આમાં શું થતું હોય છે કે આજે એક તાંત્રિક એમ કે કાલ સવારે જોજો તમારા ઘરમાં થતું હોય, સારું થતું હોય નહીં, એ તાંત્રિકના કહેવાથી. માટે કરીને હું એમ જ કહું છું કે દરેક બહેનોએ કોઈ દિવસ એ કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. પોલીસ પણ અમને ઘણો બધો સાથ સહકાર આપે છે, બહેનો દીકરીઓને સાથ સહકાર આપે છે, પોલીસ સાંભળે છે પણ ખરી. અને આ આરોપી પકડાઈ ગયો છે. વડોદરા અમારી સંસ્કારી નગરી છે, પણ એની સાથે પણ આ એક વસ્તુ છે કે દરેક બહેનોને કોઈની સાથે જવાની જરૂર નથી. તાંત્રિક એવું કશું હોતું જ નથી. તો એ તાંત્રિક મારીને તમારી જમીનમાં એમ કે હું તમને જમીન લઈ આપીશ, તે પોતે કેમ આટલો કરોડપતિ નથી થતો, જમીનદાર કેમ નથી થતો તાંત્રિક? એ તાંત્રિક કેમ એનું ઘર તમે જોશો ને તો એકદમ નાનું અને ઝૂંપડા જેવું જ હશે. અને તાંત્રિકો પોતાનું જીવ કેમ લે? માં કોઈ દિવસ કોઈનો જીવ લે, કોઈ સંતાનનો જીવ લે? પોસિબલ જ નથી. એમ કે તમને મરઘો ચડાવીશું, તમને અમે બકરો આપો, આ આપો, તે આપો. કોઈ દિવસ માં છે ને જીવ નથી લેતી. આ બધું તથ્ય ખોટું જ છે, એમાં કોઈએ ફસાવાની જરૂર નથી. બીજી વસ્તુ કે આ બેન એ ભાઈની સાથે જે સંબંધ હશે એમાં એ પોતે ઇન્વોલ્વ હતા,
પણ એ બેને એક વખત એમને જરા શંકા એમને આવી ત્યારથી એમને આ સંબંધ કટ કરી દેવો જોઈએ અને કોઈ પોલીસ અધિકારીની સમક્ષ એમને રજૂઆત કરવી જોઈએ કે આ વસ્તુ મારી ઉપર થઈ રહી છે. એ ગમે તેટલી તમને ધાક ધમકી આપતો તો તે બેન કોઈની સાથે ગયા નહીં, એ દીકરી કેમ કોઈની સાથે ગઈ નહીં. એ શરૂઆતમાં જો ગઈ હોત તો અત્યારે આ દીકરી જે એનું શોષણ થયું છે એ થોડું અટકી ગયું હોત. એ પહેલા પણ કોઈક દીકરી ઉપર એને કરેલું છે, આ દીકરીનું કહેવું છે. તો શું કામ બેનો દીકરીઓ આવી રીતે જતી હશે? અને માટે કરીને અમે એમ કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારા વડીલ જેમ કે માતા પિતા ભાઈ જે કોઈ પણ વ્યક્તિ હોય એને સાથે લઈ જાઓ. એટલે આવું બધું હોય છે. અને માટે કરીને કોઈ પણ બેન ફસાય તો એમને પહેલા વિચારવાનું હોય છે કે હું આ રિલેશન ડેવલપ કરું છું તો એમાં શું છે શું નહીં, કેવું છે કેવું નહીં. જી અંકિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અંધશ્રદ્ધાના આવી ઘટનાઓ સતત વધી રહી છે, ગઈકાલની વાત કરું તો વિંછિયામાં પણ કમળ પૂજાના નામે પતિ પત્ની પોતાના મસ્તક હવનમાં હોમી દીધા. આવા લોકોની માનસિકતા શું હોય છે? એક મિનિટ, હું એમાં ઉમેરો કરવા માંગુ છું અંકિતભાઈ કે બે વ્યક્તિ છે, પતિ અને પત્ની. જો પત્નીને વિચાર આવે તો પતિ એને સમજાવી શકે, પતિને વિચાર આવે તો પત્ની એને સમજાવી શકે. બે પાત્રોને એક સાથે એક પ્રકારનો વિચાર કઈ રીતે આવે? ઓકે, જો આ પ્રકારના કિસ્સા છેલ્લા ઘણા ટાઈમથી આપણી સમક્ષ આવી રહ્યા છે અને એ જેટલા પણ કેસીસ છે એનું અમારું પોતાનું ઓબ્ઝર્વેશન એવું છે કે એ દરેક લોકો માનસિક બીમારીથી પીડિત છે. જેટલા પણ આવા લોકો છે કે જે કોઈના ભ્રમમાં આવી જાય છે કે તાંત્રિકોની માયાજાળમાં ફસાય છે કે કોઈ કે એમ કરે છે, તો એ લોકો ટોટલી બ્રેઇન વોશ થયેલા હોય છે. મતલબ જે તાંત્રિક છે, જે લોકો આ રીતના ભુવા કે ધુતારાઓ છે, એ લોકોની એક ટેકનિક હોય છે અને એ ટેકનિકથી એ લોકો આવા ભોળા લોકોને બ્રેઇન વોશ કરે છે. અને એક વખત તમારું બ્રેઇન વોશ થાય પછી તમે ઇઝીલી એમની માયાજાળમાં ફસાઈ જતા હો છો, જે તમારી ભૂલ છે, પણ એ તમને પોતાને પણ ખ્યાલ નથી હોતો કે હું શું કરી રહી છું કે હું શું કરી રહ્યો છું. અને ઇઝીલી તમે પછી એ ઝાડમાં ફસાતા જાઓ છો અને તમારી આખી માનસિકતા જે છે એ બદલાઈ જતી હોય છે અને એ એક માનસિક બીમારીનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. અને આવા ઘણા બધા કેસીસ અમે અમારી રૂટીન પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ. અને જો એ લોકો કોઈ સમજદાર વ્યક્તિ એમના પરિવારમાંથી અમારી પાસે લઈને આવે તો અમારી સાયન્ટિફિક ટ્રીટમેન્ટથી અમે એમની સારવાર કરીએ તો એ લોકો ટોટલી બદલાઈ જતા હોય છે અને ટોટલી નોર્મલ વ્યક્તિ બની જતા હોય છે. એમની માનસિકતા જે છે એ નોર્મલ લોકો જેવી થઈ જતી હોય છે. એટલે ડેફિનેટલી એ લોકો 110% કોઈ પણ જાતની માનસિક બીમારીથી પીડિત હોય છે. અને એક વખત કોઈ પણ દર્દી એ માનસિક રોગનો જો શિકાર બને તો પછી એની ટોટલી આખી માનસિકતા બદલાઈ જતી હોય છે અને પછી એને સાચું શું ખોટું શું એની સમજ નથી રહેતી અને એ ફસાતા જ જાય છે, ફસાતા જ જાય છે, ફસાતા જ જાય છે. એમને પોતાને ખબર નથી હોતી કે અમે આ શું કરી રહ્યા છીએ. ટોટલી બ્રેઇન વોશડ હોય છે. અને એક પતિ કે પત્ની, જેમ સાહેબે કીધું એ પ્રમાણે, કે કોઈ એક પાત્ર પહેલાં આવી રીતે ફસાય છે, પછી એ બીજાને કન્વિન્સ કરે છે. જે રીતે પોતે ફસાઈ ગયો હોય છે, બ્રેઇન વોશડ હોય છે, એ પોતાના પાર્ટનરને કન્વિન્સ કરે છે કે આવું જ સાચું છે, આવું જ હોય છે, આ કે છે સાચું છે. તો એ પાર્ટનરને બી કન્વિન્સ કરી લે છે સમહાવ અને પાર્ટનર બી કન્વિન્સ થઈ જાય છે, જેને અમારી લેંગ્વેજમાં શેર્ડ સાયકોસિસ કહેવાય છે. તો એ એવા બનાવો બનતા હોય છે અને ઘણા કેસીસ સામે આવે છે. એ જો એમને તરત જ માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ જવામાં આવે અને જો સાયન્ટિફિક ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આવા કિસ્સાઓ બનતા અટકાવી શકાય છે. જી બિલકુલ. સેડ સાયકોસ્ટિકની દૂર કઈ રીતે કરી શકાય? હવે સમજાવીને, યસ, એમને દૂર કરવા કાઉન્સેલિંગ કરીને. એક્ઝેક્ટલી, એમને દૂર કરવા માટે બે ટેકનિક છે. ફર્સ્ટ ટેકનિક છે જે તમે કીધું એ પ્રમાણે કે કાઉન્સેલિંગ. એને અમારી ભાષામાં સાયકોથેરાપી પણ કહેવાય છે, કે જેમાં અમે પેશન્ટને ડિટેલમાં અમારી ટેકનિકથી સમજાવતા હોઈએ છીએ. અમારી ટેકનિકથી એમને કન્વિન્સ કરીએ છીએ કે તમે જે વિચારો છો કે તમે જે સમજો છો એ ખોટું છે. અને અમારી પાસે એવી ટેકનિક હોય છે કે જેનાથી એ કન્વિન્સ થાય છે. 3-4 સેશન્સ કે 5-6 સેશન્સમાં એ કન્વિન્સ થઈ જતા હોય છે. પણ એમાં એમનું કોઓપરેશન જરૂરી છે. જો એ કોઓપરેટિવ હોય તો જ અમે કરી શકીએ. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દવાઓ અને ઇન્જેક્શન્સ ઓનલી કાઉન્સેલિંગ કે ઓનલી સાયકોથેરાપીથી ના થાય. જોડે જોડે આપણે અમુક સાયકેટ્રિક મેડિસિન્સ અને ઇન્જેક્શન્સ પણ આપવા પડે કે જેથી કરીને જે બ્રેઇનના ચેન્જીસ છે બ્રેઇનમાં
એ સોલ્વ થાય અને પેશન્ટ ઝડપથી રિકવર થાય અને આ ભ્રમ અથવા તો ડિલ્યુઝન જેને કહેવાય છે અમારી લેંગ્વેજમાં એમાંથી બહાર આવે. એટલે અમુક મેડિસિન્સ તો આપવી જ પડે. જી બિલકુલ. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે આપ સૌરાષ્ટ્રને ખૂબ જ નજીકથી જાણો છો, આવી ઘટનાઓ સૌરાષ્ટ્રથી જ સામે આવતી હોય છે અવારનવાર, તેને લઈ શું કહેશો? બાકી તો બધે જ જો કે બધે હોય છે, પણ ઘણીવાર એવું સૌરાષ્ટ્રમાં કમળ પૂજા હજુ પણ હા, છે. એ કમળ પૂજા એકચ્યુઅલી બહુ સારો ઉલ્લેખ કર્યો પ્રફુલભાઈએ. 25 વર્ષ પહેલા લગભગ બરડા પંથકમાં આવો જ એક બનાવ બન્યો હતો. એમણે શંકરના મંદિરે આ રીતે જ કમળ પૂજા કરી હતી. એ વખતે પણ અમે બી રિપોર્ટિંગ કર્યું હતું, મીડિયાના બાકીના લોકોએ પણ રિપોર્ટિંગ કર્યું. માણસ ત્યાં સુધી 5 વર્ષના બાળકની કમળ પૂજા કરી હતી એના પિતાએ. એવો પણ એક બનાવ બન્યો હતો. હા, એ બનાવ પણ બન્યો હતો અને એ મંદિરમાં જઈને કર્યો હતો. મંદિરમાં જઈને એમણે કરી હતી. એ 25 વર્ષ થયા છે મને એવું લાગે છે. 25 વર્ષ પહેલાનો બનાવ છે. હવે એની કહેવાનો ભાવ એ છે કે 25 વર્ષ પહેલા બનાવ બન્યો હતો ત્યારે પણ આજે આપણે જે વાતો કરી હતી કે આ ભૂમિ તો શ્રદ્ધાની ભૂમિ છે, ભારતની ભૂમિ છે, એ આપણને તો શ્રદ્ધા રાખતા શીખવાડે છે. આપણે અંધશ્રદ્ધા તરફ શું કામ જઈએ છીએ? આ બહુ અગત્યનો સવાલ બી ઘણીવાર થઈ જાય છે. મસ્તિષ્ક કમળ પૂજેલા તમારા મસ્તિષ્કને તમે અર્પણ કરો છો, એ તમારે કાપીને અર્પણ નથી કરવાનું. તમારી જે માનસિકતા છે એ તમારે ભગવાન શંકર સમક્ષ અર્પણ કરવાની છે. અને આમાં શ્રદ્ધાભાવ રાખો તો એના કારણે તમને જે માનસિક શાંતિ મળે છે એ તમને સીધા માર્ગે લઈ જશે. તમારે મસ્તક કાપીને નથી આપવાનું. તમારા મનમાં જે ગૂંચવણ ઊભી થઈ છે તમારે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને છોડી દેવાની છે. આટલી સરસ ફિલોસોફી આપણા દેશમાં છે, આપણી ભૂમિ પર છે. સૌરાષ્ટ્રની ભૂમિ તો વળી પાછી સંતો અને વીરોની ભૂમિ છે. અહીં તો તમને સારી સલાહ આપનારા પણ સંતો મળી જાય છે, પણ ઘણીવાર એવું બી લાગે છે કે ત્યાં સુધી માણસ પહોંચતો નથી. અને જે ડૉક્ટરે કહ્યું એ પ્રમાણે એમણે કહ્યું કે સારવાર લેવા માટે આવવું જોઈએ, પણ સમજાવે કોણ કે આ સ્થિતિ છે એ સારવાર લેવા લાયક છે? એવું કહેનારું કોઈ નથી હોતું. તમારા કુટુંબમાં, તમારા મિત્ર વર્તુળમાં, તમારી આસપાસમાં, તમારા પડોશમાં એવી કોઈ વ્યક્તિ નથી હોતી જે સમજાવી શકે કે આ તમારી ગાંડો ગણે છે. એ બી છે કે મુશ્કેલી છે. તમે આવું કોઈને ઘણીવાર આપણને લાગે કોઈ આપણી નજીકની માનસિક રીતે કહો તો ગમતું નથી. બિલકુલ નથી ગમતું, એ વાત સાચી છે. અને એ પણ લાગે એ બી એક અવેરનેસ ફેલાવવાની જરૂર છે કે ગમે એટલી ભણેલી ગણેલી વ્યક્તિ હોય, ગમે એટલી સફળ વ્યક્તિ હોય, એની પણ પોતાની માનસિક પરેશાની હોઈ શકે છે. એના જુદા જુદા આયામ હોઈ શકે છે. અને એમાં સારવાર લેવામાં કંઈ ખોટું નથી. આપણે જાણીએ છીએ ને, સેલિબ્રિટીના વચ્ચે કિસ્સાઓ પણ આવે છે, કઈ રીતે ડિપ્રેશનમાં સરી જાય છે, ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવવું પડે છે, એમાં મેડિસિન પણ લેવી પડે છે, ઘણીવાર થેરપીથી અને કાઉન્સેલિંગથી પણ થાય છે. પણ એનો સ્વીકાર થવો જોઈએ. પહેલો વધારે દુઃખ એટલા માટે થાય છે કે શ્રદ્ધાની ભૂમિ સૌરાષ્ટ્ર અને એમાં અંધશ્રદ્ધા વધે એ જરા દુઃખદાયક બાબત છે. કમળ પૂજાની આપણે વાત કરી, પેલી દીકરીની પણ બેને પણ ઉલ્લેખ કર્યો. પોતાના સંતાન ગમે એટલી મુશ્કેલીમાં હોય તો એની કોઈ સારા કુટુંબના ડાપણ ધરાવનારા વડીલની સલાહ લેવી જોઈએ. આસપાસના કોઈ સંતો જેના પર તમારે શ્રદ્ધા હોય એની સલાહ લેવી જોઈએ. તો તમને કંઈક જુદામાં, એ પણ એક જાતનું કાઉન્સેલિંગ જ કરવાના છે, અલગ ઢંગમાં કરતા હોય છે, પણ એ બધું નથી થતું અને સમયાંતરે ચાલ્યા કરે છે. થોડી ઘણી અવેરનેસ આવે. મને લાગે છે શહેરમાં હવે આપણે સાયકોલોજીસ્ટની અને માનસશાસ્ત્રીઓની, મનોવૈજ્ઞાનિકોની સંખ્યા પણ વધી છે, અને ત્યાં સારવાર લેનારા લોકોની સંખ્યા પણ ધીરે ધીરે વધી છે. પણ એ મને લાગે છે શહેરી વિસ્તાર પૂરતું છે. સૌરાષ્ટ્ર અને બાકીના લગભગ બધી જગ્યાએ જે બી ગ્રામીણ વિસ્તાર છે ત્યાં હજી આ અવેરનેસ નથી પહોંચી. એ વધે તો ઓછું થાય. તાંત્રિકોનો મામલો એક જુદો છે. આમાં જે આજે કિસ્સો આજે આવ્યો છે એમાં મને લાગે છે વાંચ્યા પછી એ થોડો વ્યક્તિગત મામલો છે. મને લાગે છે એને બહુ જનરલાઇઝ કરવાની જરૂર નથી, કારણ કે એમાં બેન જે રીતે વાતો કરે છે એ કંઈ બહુ ગળે ઉતરે એવી નથી. એ પોતે બી 2 વાર તો અગાઉ પરણી ચૂક્યા છે અને નીકળી ગયા છે. એટલે મને લાગે છે બેઝિકલી એ પરસ્પર 2 વ્યક્તિ વચ્ચેનો ડિસ્પ્યુટ છે અને એ ડિસ્પ્યુટમાં પછી કેસ કરીને જે કંઈ એમણે પોઈન્ટ સ્કોર કરવાના હોય એની કોશિશ છે. એટલે આ કિસ્સાને જરાક જુદો રાખવાની જરૂર છે, કારણ કે એની વિગતો જરા ડાઉટ જાય એવી છે. પણ અખબારોમાં, ટીવીમાં ઘણીવાર એ પ્રકારની બાબતો આવી જતી હોય છે કે અમે તમને માર્ગદર્શન આપીશું અને વિધિ કરાવી આપીશું. એમાં ઘણા લોકો આવી જાય છે અને ઘણીવાર સાવ અભણની, થોડા ઘણા ભણેલા લોકો પણ આવી જાય છે. એ લોકો માટે પણ બેસ્ટ મેં છે કહ્યું પ્રમાણે એક અવેરનેસની જરૂર છે. અંધશ્રદ્ધાની પણ શ્રદ્ધાની જરૂર છે. તમે શ્રદ્ધા રાખો ત્યાં સુધી વાંધો નથી. અને એક મને આમ જોવો તો કમ્યુનિકેશન વધ્યું છે આજના સમજમાં. આપણે મોબાઈલને કારણે પહેલા કરતા 10 ગણું કરતા કમ્યુનિકેશન કરતા થયા છીએ. પણ વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે જે કમ્યુનિકેશન હતું એ મને લાગે કે તૂટી ગયું છે. એક જમાનામાં એવું હતું કે આપણે આપણા લાગણીનો ઉભરો કોઈની સામે ઠાલવી શકતા હતા, પડોશી સાથે, મિત્ર સાથે, સગામાં કોઈ જેની સાથે આપણી નિકટતા હોય. સંયુક્ત કુટુંબ હતું, ત્યાં વાતચીત થઈ શકતી હતી. અને મુશ્કેલી હોય, બિલકુલ મુશ્કેલી હોય એ પૂછે, ચહેરા જોઈને જાણતા કે મુશ્કેલી લાગે. અને જે વાતચીત થતી હતી એમાં ઘણીવાર ઉકેલ આવતો હતો.
આ આડકતરી રીતે સલાહ મળતી હતી અને આ કોઈ અજાણી વ્યક્તિ પાસે જવાની વાત નહોતી થતી, એ થોડું વધી ગયું છે. સાવધાનીની જરૂર છે. આ પ્રકારનો કિસ્સો આવ્યો, આ કિસ્સાને બાજુએ રાખીને આ પ્રકારના તમારા ઘરે કોઈ સમસ્યા હોય એ સમસ્યાનો ઉકેલ મળી શકે છે, પણ તમને જેના પર વિશ્વાસ હોય, તમે જેને જાણો છો એવા લોકો પાસે તમારી સમસ્યા લઈને જાઓ. તમારી સમસ્યા, તમારા દુઃખ અને પરેશાનીની વાત કરવામાં વાંધો નથી, એ કરવાની જરૂર છે. બીજું, મેં કહ્યું પ્રમાણે માનસિક રીતે કોઈને કદાચ ખોટું લાગે તો પણ મને લાગે છે કેવું છે. પ્રફુલભાઈ, તમે કીધી વાત બહુ સાચી છે. આપણે કોઈને કહેવા જાય ને તો નથી લોકોને ખરાબ લાગતું, પણ કદાચ જો ભવિષ્યમાં એને સારું થઈ જશે તો એને રિયલાઇઝ થશે કે સાચી સલાહ આપી. મને લાગે તમારી આસપાસમાં કોઈ વ્યક્તિ તમને એવી લાગતી હોય તો એ કદાચ તમારા વિશે ખરાબ વિચારશે કે એવું કહેશે, તો પણ તમે એને સલાહ આપજો કે આ બાબતમાં માનસિક સલાહ લેવાની જરૂર છે. એકાદ બે જણાનું કદાચ ભલું પણ થઈ જશે. જી બિલકુલ. પ્રફુલ્લ સર, તો જે રીતે અનેક સંસ્થાઓ છે જે તેઓ તાંત્રિક વિધિમાંથી અવેરનેસ લાવે છે અને જાગૃત કરે છે, પરંતુ મહિલાઓ જ કેમ ફસાય છે? શોભાબેને ઘણી ડિટેલમાં સારી વાત કરી, દિલીપભાઈએ પણ કહ્યું, ડૉક્ટર સાહેબે પણ કહ્યું, પરંતુ દિલીપભાઈ એક જે વાત કરી ને કે ભાઈ કમળ પૂજા એટલે તમારા મગજની અંદર, તમારા મનની અંદર જે વિકૃતિઓ છે એની આહુતિ આપવાની છે. એટલે હિન્દુ ધર્મની અંદર 6 રીપુ એટલે 6 દુશ્મન, માનવ જાતના જે 6 દુશ્મન છે, મદ, મચ્છ, લોભ, મોહ, માયા, કામ, ક્રોધ, એની આહુતિ આપવાની છે. નહીં કે તમારું ડોકું ઉડાડીને હવનકુંડમાં નાખી દેવાનું છે. અને બીજું જે મહિલાઓની જે વાત છે ને, એ આ વડોદરાનો કિસ્સો છે એ ચોક્કસપણે વ્યક્તિગત જ છે, પરંતુ જો આવા કિસ્સા જે વધારે આવી રહ્યા છે ને, એમાં એ મહિલાઓએ ગુડ ટચ અને બેડ ટચ એ પણ સમજવું જોઈએ. અને તાંત્રિકની દાનત કઈ છે, મેં અગાઉ પણ કહ્યું કે આ મહિલાઓને સિક્સ સેન્સ હોય છે. સામેના માણસને વિધિના સેકન્ડ સમજી જાય. આપ ઘરે તમે કોઈ મહેમાન આવ્યા છે ને, તરત જ ઘરમાં સ્ત્રી હશે એ કહેશે કે આ માણસ બરાબર નથી લાગતો, એમ જોજો એની સાથે કંઈક વ્યવહાર ના કરતા. એમ એ સિક્સ સેન્સ પાવરફુલ હોય છે એ લોકોની, પરંતુ એક ભોળપણમાં કે પછી એની સમસ્યાથી ગભરાઈને આવા લોકોના પેલામાં સકંજામાં આવી જતી હોય છે. બાકી જો એને માનસિક રીતે તાંત્રિકથી છુટકારો ના થતો હોય તો ચોક્કસપણે મનોચિકિત્સક પાસે લઈ જવું પડે, એની ટ્રીટમેન્ટ કરવી પડે. અને એક વસ્તુ એ પણ આમાં જોવા મળે છે કે એક વખત તાંત્રિકના સકંજામાં આવી જાય ને, એના છોડાવવાનું કામ બહુ જ અઘરું હોય છે. કેમ કે એને એના પતિ કરતાં, એના મમ્મી પપ્પા કરતાં પહેલાં તાંત્રિકમાં વધારે વિશ્વાસ પડી જતો હોય છે. આવો એક કિસ્સો ચરોતરમાં મેં જોયેલો છે. કેમ કે એના મધર જેટલા મળે એટલાને પૂછતા હતા કે માંથી મારી દીકરીને છોડાવી કેમ, એ કેમ કે મારું પણ નથી માનતી. એટલે તાંત્રિકના જે ઝપટમાં આવી જાય છે ને, એ એનાથી હિપ્નોટાઇઝ થઈ જાય છે કે પછી એ કઈ રીતે એના પેલા સકંજામાં આવી જાય છે, એ બહુ મોટો સવાલ છે. જી બિલકુલ. દિલીપભાઈ, તો જે રીતે માનસિક લોકો બીમાર હોય છે તેવા જ લોકો આવી રીતે તાંત્રિકની વિધિની સહારો લેતા હોય છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે મહિલાઓ જ કેમ છેતરાઈ રહી છે? હા, એ પ્રમાણ ઘણી વાર લાગતું, પણ હું તો જો કે એવું બહુ નથી માનતો. મને લાગે છે એ બાબતમાં સ્ત્રી અને પુરુષ સરખા જ હોય છે. પુરુષો પણ એટલા જ આવી જતા હોય છે, પણ જેને કે વલ્નરેબિલિટી એ થોડી સ્ત્રીની વધારે હોય છે એની સ્થિતિને કારણે. અને આ રીતે ફસાવનારા લોકો માટે થોડો સોફ્ટ ટાર્ગેટ હોય છે કે એમના થ્રુ જઈશું પરિવારમાં તો ફરક પડતો હોય છે. બાકી પુરુષ બી એટલા જ અંધશ્રદ્ધાળુ હોય છે, માત્ર સ્ત્રીઓ હોય છે એવું નથી. સંખ્યા રીતે પણ આપણે જો એટલી જોઈએ તો બહુ મામૂલી એમાં ફરક છે. અને એકવાર એ જ્યારે આ પ્રકારની વિધિ શરૂ કરે છે ત્યારે ઘણીવાર કુટુંબમાંથી સાથ પણ મળે છે અને સાથ આપનાર પુરુષ પણ હોય છે. એટલે મને લાગે છે અને સ્ત્રી અને પુરુષની દ્રષ્ટિએ જોવા કરતા સ્ત્રીની વલ્નરેબિલિટી વધારે હોય છે, કારણ કે પુરુષ બહાર લાગણીશીલ કમાવા જતો હોય છે, પોતાની રીતે વ્યસ્ત હોય છે અને ઘણીવાર બહાર ફરવાને કારણે પરેશાની હોય તો એના ઉકેલ હોય છે. એ પુરુષ વધારે સંમત હોય છે. સ્ત્રીને ઘણીવાર ઘરમાં વધારે હોય, બહાર નીકળવાનું ઓછું હોય, સંપર્કો ઓછા હોય, એટલે એનો જે દ્રષ્ટિકોણ હોય એ કદાચ થોડોક સંકીર્ણ હોય. પણ મને બી હું વ્યક્તિગત રીતે માનું છું કે જમાનો ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને એ બાબતમાં નવી પેઢીની આપણી દીકરીઓ બહુ અવેર છે અને બહુ ધ્યાન રાખે છે. અને આપણે ઈચ્છીએ કે એ બાકી નાના ગામમાં પણ જે આપણી દીકરીઓ અને યુવતીઓ છે અને બહેનો છે એ થોડાક વધારે સજાગ થયા છે અને થાય. એમના હાથમાં મોબાઈલ આવ્યો છે, તેમાં કંઈક સારી વસ્તુ જુએ. ચિંતાનું કારણ છે થોડું ઘણું, પણ હું બેઝિકલી વધારે એવી રીતે જ કહીશ કે
અંધશ્રદ્ધામાં મનથી નબળો માણસ સહેલો રસ્તો શોધવા માટે ફસાઈ જાય છે. એને એમ થાય છે કે હું કંઈક વિધિ કરું અને મારો ઉકેલ આવી જાય. જે જીવન એટલું સહેલું હોત તો પછી બાકીનું કંઈક કરવાનું હોત ને. એટલે આટલી બેઝિક વાત સમજવાની છે. શોભાબેન, આપની પાસે આવવા માંગીશ, જે રીતે મહિલાઓ જ સતત છેતરાઈ રહી છે ત્યારે કેવા પગલાં લેવા પડશે, લેવા જરૂરી બનશે? આમાં મહિલાઓ છે ને લાગણીશીલ બહુ હોય છે અને મહિલાઓને કાયમ એમ જ હોય છે કે હું આ કરું તો આવું થશે, હું આમ કરું તો આવું થશે, આ ભાઈએ મને આવું કીધું એટલે એમાં ખૂપાતી જ જાય છે. બીજી વસ્તુ કે સ્ત્રી એ પોતાની જાતને અમુક અંશ સુધી પોતાની જાતને એકાંત ભોગવતી હોય છે એની માનસિકતાથી, પણ એ વસ્તુ ખોટી છે. અને આમાં સ્ત્રીઓએ ખાસ એક સમજવાની જરૂર છે કે કોઈ પણ પુરુષ તાંત્રિક હોય કે મહિલા તાંત્રિક હોય એની પાસે જવાનો કોઈ અર્થ નથી. તાંત્રિક વિદ્યા એ એકદમ લોઅર એ વિધિ છે, એ કશું છે જ નહીં. આ બધું આપણે જાણીએ ને એટલું તમે અંદર ને અંદર જતા જાઓ છો, માટે કરીને આ વસ્તુ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ કે પોલીસ પણ એટલી અવેરનેસ આપે જ છે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર પણ મહિલાઓ માટે એટલા બધા કાયદા કાનૂન બધું રાખ્યું છે, પણ મહિલાઓને અમુક કાયદાઓ શું છે, એના રૂલ્સ શું છે એ ખ્યાલ નથી હોતી. આ બેનનું આ શારીરિક શોષણ થયું છે એમાં બેનને થોડીક વધારે ખબર પડી ગઈ હોત તો આ વસ્તુ અટકી ગઈ હોત બેન પાસે. એને પોલીસની મદદથી આ બેનની પાસે જે કાર્ય થયું છે એ ના થયું હોત. વડોદરામાં તમે નહીં માનો, હમણાં એક તાંત્રિક, મોટા પાયાના તાંત્રિક પકડાયા હતા. આજે એ વ્યક્તિ જેલમાં છે. ઘણી બધી બહેનો દીકરીઓ પોતાની જાતને બહાર આવતા ગભરાય છે. કેમ ગભરાય છે કે અમારું સમાજમાં મારા પપ્પાનું ખરાબ લાગશે, પપ્પાનું ખરાબ લાગશે, મારું ખરાબ લાગશે, સમાજ શું કહેશે, અમે પેપરમાં આવીશું, અમારું નામ બગડશે. પણ આવી રીતે ડરવાની કોઈ જરૂર જ નથી. કાયમ અમારી પણ એવી, અમે મહેનત કરીએ છીએ ને અમે પણ એટલો પ્રયત્ન જ કરીએ છીએ કે કોઈ પણ મા બે દીકરીનો ફોટો કે એનું એડ્રેસ પણ અમે કોઈને નથી આપતા. એટલે અમે આની પણ એટલી અમે એ છોકરીઓની અમે એટલી કેર કરીએ છીએ. સેકન્ડ વસ્તુ કે એ દીકરી પોતાની જાતને એકલતા અનુભવતી હોય તો એને ફેમિલીમાં એને માન સન્માન એને એક હોવું જોઈએ. એની જે કહેવાય ને એનું અગત્યતા એ દીકરીનું હોવું જોઈએ કુટુંબમાં. જી બિલકુલ શોભાબેન. અંકિતભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે માનસિક જે બીમાર લોકો હોય છે તે જ ભોગ જલ્દી બની જતા હોય છે, તો પ્રાથમિક ધોરણે શું કરવું જોઈએ, ટૂંકમાં કહેજો. પ્રાથમિક ધોરણે આવા લોકોને ટ્રેસ કરવા બહુ જરૂરી છે, શોધવા કે આવા કયા કયા લોકો છે. એટલે હવે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એ છે કે જે લોકો પોતે આવું ફીલ કરતા હોય કે હું થોડો ઉદાસ રહું છું કે સેડ રહું છું કે મને કંઈ ગમતું નથી, ડિપ્રેસ ફીલ થાય છે, એ લોકોએ શરમ કે સંકોચ રાખ્યા વગર મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ. અને અથવા તો આજુબાજુના જે રિલેટિવ્સ છે, જે વેલવિશર્સ છે, જે ઘરના મેમ્બર્સ છે, એમણે આવા લોકોને ટ્રેસ કરવા જોઈએ, શોધી લેવા જોઈએ કે આને મગજની અંદર કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, આ થોડોક એબનોર્મલ દેખાઈ રહ્યો છે, આનું વાણી વર્તન છેલ્લા ઘણા ટાઈમથી થોડું એબનોર્મલ છે. તો એવા લોકોને ઓળખી એમને સમજાવી અને તરત જ જો ડૉક્ટર પાસે લઈ જવામાં આવે તો એમનો જલ્દીથી ઈલાજ થાય છે. આપણે અર્લી ટ્રેસ કરી અને આપણે અર્લી ઇન્ટરવેન્શન કરીએ અને ટ્રીટમેન્ટ આપીએ તો આવા લોકોની માનસિક બીમારી આગળ વધતા અટકાવી શકીએ છીએ અને છેલ્લે આવું પરિણામ ના ભોગવે એવું બચાવી શકીએ છીએ આપણે. અંકિતભાઈ, શોભાબેન, દિલીપભાઈ અને પ્રફુલ્લ સર, ખૂબ ખૂબ આભાર જોડાયા તે બદલ. તો સીધો સંવાદમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.